આખો ત્રિપાંખીયો જંગ ખેલાયો. હવે ચર્ચા કરીશું. આપણી સાથે પ્રશાંત ગઢવી પોલિટિકલ એક્સપર્ટ જોડાયા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું. કોંગ્રેસથી વિરમભાઈ દેસાઈ જોડાયા છે. વિરમભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને ભાજપથી દીપક જોશી આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ દીપકભાઈ, આપની પાસે જ આવીશું. વાવની પેટા ચૂંટણી, ભાજપે આ વખતે વટ પોતાના નામ કરી લીધો છે. બેન, વટનો સવાલ નથી. વધુ એક બેઠકમાં સેવા કરવાની અમને તક મળી છે એવું કહીએ. ભારતીય જનતા પાર્ટી ઉપર એક જવાબદારીનું વધારે એક ગુજરાતની પ્રજાએ મોર માર્યું છે એવું આપણે કહેવું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ચૂંટણી લડવા બેસે છે, લડે છે, ત્યારે ચૂંટણી લડવો તો એમનો આશય હોય છે, પણ સાથે સાથે પ્રજાના કાર્યો કેટલા સફળતાથી કરી શકે, પ્રજાનો અવાજ કેટલો સારી રીતે સાંભળી શકે, એ માટેનો પહેલો એનો એક ઉદ્દેશ હોય છે. અને એનું આ પરિણામ છે. હું સવારથી જ જ્યાં પણ ડિબેટમાં હતો ત્યાં કહેતો હતો, અમે જીતવાના છીએ, ચોક્કસ છે. માર્જિન ઓછું આવશે, પણ અમે જીતવાના છીએ, ચોક્કસ છે. અને પરિણામ આપણી સામે છે. બિલકુલ, પરિણામ આવી ગયું છે. વિરમભાઈ, પહેલેથી લઈ અને 16-17 રાઉન્ડ સુધીની જે કોંગ્રેસે ફાઇટ આપી છે, ટફ ફાઇટ તેમના દ્વારા આપવામાં આવી, પરંતુ એકદમ સ્પીડમાં જે ગાડી ચાલતી હતી, છેલ્લા 2 થી 3 રાઉન્ડમાં સ્પીડ બ્રેકર એવા આવી ગયા કે હાર સુધી પહોંચાડી દીધા આપને. દાદા, સર્વપ્રથમ તો સ્વરૂપજી જીત્યા છે એટલે અભિનંદન એમને આપીશું. ખૂબ સરસ ફાઇટ રહી બંને પક્ષો વચ્ચે, અને ખાસ કરીને કોંગ્રેસે જે રીતે ફાઇટ આપી છે. પણ હું હમણાં અહીંયા સ્ટુડિયોમાં બેઠો હતો અને જે વર્ણન સાંભળતો હતો, એટલે એટલી મોટી ઐતિહાસિક જીત કે એવી રીતે જે વાતો કરતા હતા કે નરેન્દ્રભાઈને બી લઈ આવ્યા અને નરેન્દ્રભાઈની યોજનાઓનો લાભ ને બીજા ને ત્રીજા, પછી હમણાં કંઈક એવી વાત આવી કે ભાઈ વિકાસના ભાઈ મિત્ર દીપકભાઈ બી એક વાત કરી હમણાં કે હવે અમે વિકાસના કામ ત્યાં કરીશું. એટલે એક વાત ચોક્કસ છે આની બાબતથી, આ બાબતથી લઈને કે જ્યાં તમારો કોઈ ધારાસભ્ય કે તમારો જ્યાં નથી તો ત્યાં તમે વિકાસના કામને રૂધી દો છો, એ વાત અહીંયા ચોક્કસ છે. પણ ગેનીબેને જે રીતે ત્યાં કામ કર્યું હતું, એ ત્યાં આગળ એ કેનાલના કામ હોય અથવા તો બીજી ત્રીજી દારૂની બદી જે હતી, વ્યસન મુક્તિના જે કામો કર્યા, પ્રજાની વચ્ચે રહીને જે કામો કર્યા હતા, એ ક્યાંક અમે ક્યાંક બાભર વિસ્તારની અંદર એક વિસ્તાર પૂરતી જ આપણે વાત કરીએ તો ત્યાં ક્યાંક અમે ઊણા ઉતર્યા છીએ. એમને અમારે જે કામ કરવાની જે પદ્ધતિ છે એને કંઈક પહોંચાડવામાં અમે ક્યાંક ઓછા, અમે ક્યાંક પ્રચારમાં ત્યાં ક્યાંક ઊણા ઉતર્યા છીએ. આ બધું મંથન થશે, એનું ચિંતન થશે, અને ક્યાં અમે પાછા પડ્યા છીએ એના ઉપર પણ આગામી દિવસો અમે અમારા સંગઠન સાથે રહી અને અમે કામ કરવાના છીએ. જનાદેશ જે મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, માથે ચડાવીએ છીએ. પણ જે રીતે મારે ખાલી એક વાત એટલા માટે અહીંયા કરવી છે કે જે નરેન્દ્રભાઈનું નામ અહીંયા જે રીતે આપવામાં આવ્યું, નરેન્દ્રભાઈના વિકાસમાં, તો નાંદેડની બેઠક મહારાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ, નાંદેડ લોકસભા એ પેટા ચૂંટણી હતી જ આમાં, તો લોકસભાની બેઠક આરે કોંગ્રેસ જીત્યું છે, તો કદાચ કોંગ્રેસ ના જીતી શકે. આ બધી જે બાબતો છે સ્થાનિક લેવલે અહીંયા ચૂંટણી રાજ્યના પ્રશ્નોની, વિસ્તારના પ્રશ્નોની જ વાત હોય છે, એ વિધાનસભાની ચૂંટણી હોય છે. પણ જે રીતે આખું અત્યારે જે સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને જે હું એક ચોક્કસ કહીશ કે ચાપલુસી કરવા માટેની જે વાતો હું હમણાં અહીંયા વર્ણન જે સાંભળતો હતો, ચાપલુસી ના કહી શકાય, એ કહી શકાય એટલા માટે કહી શકાય કે જે જીત માટેનો જે હકદાર છે, તો કદાચ ત્યાંનો કાર્યકર, એનો સંગઠનનો જે માણસ છે, કદાચ એને કરી હશે, એની મહેનત હશે તો રંગ લાવી હશે. હું એ કહેવા માંગુ છું કે નહીં કે કોઈની યોજના આ કઈ એટલી એમની 50,000 કે લાખના મતથી તમે લીડથી હાર્યા હોય એવી પરિસ્થિતિ અહીંયા છે ને. પણ જે વર્ણનો જે થઈ રહ્યા હતા, આ હું ચેનલમાં અહીંયા સ્ટુડિયોમાં બેઠો, જે વર્ણન થઈ રહ્યું હતું એના ઉપરથી ચોક્કસ આઘાત લાગે એવી બાબત છે કે આટલી બધી પણ ચાપલુસી તો ન જ હોવી જોઈએ. હા, જીત એ જીત છે, એક મતથી પણ જીતે છે, જીત છે, પણ એને આટલા મોટા સ્વરૂપે લઈ જવું તમારી મહેનત લાગી. કદાચ આપને હારનું માઠું લાગ્યું છે, આપ લોકો સુધી ન પહોંચી શક્યા, એ હારનું માઠું લાગ્યું છે. નહીતર આજ વિરમભાઈ એવું બોલતા હોત કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, જો અમારું કામ છે જે પણ વ્યક્તિ જીતે છે ને આગળ મૂકવાનું, ચાપલુસીની વાત આમાં આવતી જ નથી. વિરમભાઈ, કદાચ તમે લોકો સુધી પહોંચવામાં ક્યાં ઊણા ઉતર્યા છો. આપે જ કહ્યું કે ભાજપમાં, ભાભરમાં અમે લોકો ના પહોંચી શક્યા, તો એ આપ ઊણા ઉતર્યા છો. હવે વાત જીત ચોક્કસ એ કાર્યકરની જીત છે, સંગઠનમાં કામ કરવાનો માણસ છે એની જીત છે. ઠીક છે, ચલો પ્રશાંતજી આપની પાસે આવું છે. પ્રશાંતભાઈ, હવે બનાસકાંઠાની જનતા, એક રીતે કહેવામાં આવે કે આ લોકો જનતા છે એમને ક્યારેય ન કરી શકાય, કારણ કે
એમના દ્વારા શું રિઝલ્ટ આપવામાં આવશે, સત્તાના સિંહાસન પર કોને બેસાડવામાં આવશે. હવે ભારતની ઘણી બધી એવી સીટની વાત કરી લઈએ કે જ્યાં એક પાર્ટી હોય, પરંતુ જો અહીંયાની વાત કરવામાં આવે તો કંઈક અહીંયા પરિણામ અલગ જ આવે છે. આ વખતની આખી જે ત્રિપાક્ષીય જંગ રહ્યો, ચૂંટણી થઈ, આપનું શું કહેવું? બનાસકાંઠાએ અલગ અલગ બનાવ બનાયા. તમે જુઓ તો પરબતભાઈ પટેલ 2014માં લોકસભામાં જીતે અને એનું બાય ઇલેક્શન થાય 2019માં, સોરી, એનું બાય ઇલેક્શન થરાદમાં થાય એટલે ભાજપ લોકસભા જીતે, ત્યાં વિધાનસભા કોંગ્રેસ જીતે, ગુલાબસિંહ રાજપૂત જ. અત્યારે ફરીથી કોંગ્રેસ લોકસભા જીતે અને એ જ વાવની ખાલી પડેલી બાય ઇલેક્શન વિધાનસભા ભાજપ જીતે. મજાની વાત એ છે કે 23 રાઉન્ડનું આખી જે ગણતરી થાય, કાચવા સસલાની રમતની જેમ પહેલા સસલાની જેમ ખૂબ 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 ગુલાબસિંહ આગળ ચાલ્યા. એક સમયે તો 15,000 સુધીની લીડ સુધી આપણે જતા જોયા. ત્યારે લગભગ એ જીત નિશ્ચિત મનાતી હતી. અને છેલ્લા રાઉન્ડમાં જેમ સિંઘમ રિટર્ન મૂવી આવે છે, બીજા રિટર્ન્સ આવે છે, એમ હરિયાણા રિટર્ન્સ થયું અને અચાનક અને હું પણ આપણા એન્કરની સાથે ત્યાં બહાર ઊભો હતો એટલે આપણા જ એક ગેસ્ટ કોર્ડિનેટર બહુ સરસ વાત કરી કે એક ચેનલથી ડિબેટ પતાવીને બીજી ચેનલમાં પહોંચ્યા ત્યાં સુધી પિક્ચર ફરી ગયું. એટલે આખું એ જે પલટાયું એ પલટાવી પાછળ, કારણ કે ઈવીએમ જેમ જેમ ખુલતા જાય અલગ અલગ મત વિસ્તારના, અલગ અલગ ગામડાના, ત્યાં એક આખો બેલ્ટ બનેલો છે બનાસકાંઠામાં કે ભાઈ આ ભાજપનો બેલ્ટ, આ કોંગ્રેસનો બેલ્ટ. એટલે છેલ્લે ખુલેલો ભાભરનો બેલ્ટ જે કોંગ્રેસના હારેલા ઉમેદવાર ગુલાબસિંહે પણ સ્વીકાર્યું કે ભાભરથી અમને મત ઓછા મળ્યા. એટલે ક્યાંક ભાભરે રંગ રાખ્યો અને કમળ ખીલ્યું અને સ્વરૂપજી જીત્યા અને થોડીક લાજ રાખી લીધી. એ લાજ સચવાઈ અલ્પેશભાઈ ઠાકોરની, શંકરભાઈ ચૌધરીની. કાર્યકર્તાઓ એમની રીતે મહેનત કરતા હતા. ક્યાંક ને ક્યાંક મને લાગે છે માવજીભાઈ ચૌધરી જે લડ્યા, માવજીભાઈ પટેલ, અને એમણે જે વોટ તોડ્યા, કારણ કે એમને 27,000 જેટલા વોટ મળ્યા છે. એ વોટનો જો બટવારો થયો તો આ લીડ જેના બી ખેમામાં ગઈ હોત, એ ગુલાબસિંહ હોત કે આ હોત, એ લીડ 10,000 12,000 કરતા વધારે હોત. તો પછી માવજીભાઈ કોને નડ્યા એવું કહી શકાય? એટલે માવજીભાઈ ચોક્કસથી નડ્યા, જેને બી નડ્યા. હવે આપણને ખબર છે હવે તો કોને, ગુલાબસિંહને નડ્યા, કારણ કે એ હાર્યા છે. સો ઓવરઓલ આમાં વાવ ફેક્ટર ક્યાંય એ રીતે નથી આવતું. 7 વર્ષથી જ્ઞાનીબેન હતા, ત્યાં ધારાસભ્ય હતા, એ લોકસભા જીત્યા, પણ એમની લોકસભામાં પણ આ જ વાવ વિધાનસભામાંથી એમને મત ઓછા મળ્યા હતા. ત્યાં લડાયક નેતા તરીકે જ્ઞાનીબેન પ્રસ્થાપિત થયા. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી સરકારમાં છે. એને કોંગ્રેસ હોય, ત્યાં ભાજપ હોય કે કોઈ ના હોય, એનાથી ફરક નથી પડતો. વિકાસ કરવો જ હોય તો એમના મેં કરી જ શકે છે, કારણ કે સરકારમાં છો. અને છેલ્લા 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. એટલે આમાં વાવને ક્યાંક વંચિત રાખ્યું હોય કે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે વિકાસ નહોતો થતો, એટલે આ વખતે વિકાસને સ્વીકાર્યો. આ વાત મને લાગે છે થોડી કંઈક અજુકતી લાગે છે. ઓવરઓલ યસ, ત્યાંની જનતાએ કંઈક ને કંઈક કાં તો જ્ઞાતિગત સમીકરણ જોયું છે, કાં તો ત્યાંના છેવાડાના માનવીઓએ કંઈક ને કંઈક અત્યાર સુધી, માનો કે સિંચાઈની, પાણીની, શિક્ષણની, આરોગ્યની જે ખાલી પડેલી ઘટ છે એ હવે કદાચ આ વખતે ભાજપના ઉમેદવાર જાય, વિધાનસભામાં અવાજ મૂકે, સરકારમાં બેઠા છે. જેમ કુંવરજી બાવળિયાએ કીધું હતું કે જસદણમાં હું કોંગ્રેસમાંથી જીતું છું એટલે કામ થતા નથી, ભાજપમાં ગયા તો રાતોરાત કામ થવા માંડ્યા. એમ હવે સ્વરૂપજી વિધાનસભામાં જશે અને સરકારમાં બેઠેલા છે એટલે ક્યાંક ને ક્યાંક રાતોરાત વાવના કામ થવા માંડશે એવી આપણે આશા રાખીએ. પણ યસ, વાવની જનતાએ અને ખાસ કરીને બાબરની જનતાએ એક કોથળામાંથી અલગ જ પ્રકારનું બધું કાઢ્યું. એક જે ચિરાગ નીકળ્યો કે આખો વિધાનસભ્ય બદલી નાખ્યો. અને એ આની પાછળ બહુ બધી વસ્તુ મંથન માંગી લેતું હોય છે. જેમ હરિયાણામાં મેં ના કીધું કે એક સમયે કોંગ્રેસ જીતી જ ગયું હતું એવું દર્શાઈ ગયું અને ઇલેક્શન કમિશને બ્રેક મારી કે ભાઈ ઉભારો, ઓરિજિનલ રિઝલ્ટ તો આ છે. એમ અત્યારે પણ 23મા રાઉન્ડમાં 22 રાઉન્ડ સુધી આપણે બધા ચર્ચા કરતા કે ભાઈ હવે ગુલાબસિંહની જીત નિશ્ચિત છે. અચાનક પલટું માર્યું છે. 100% ત્યાં સ્વરૂપજીને અભિનંદન, કારણ કે આ વખતે સ્વરૂપજી મરતા બચી ગયા અને જીવી ગયા અને હવે વિધાનસભ્ય તરીકે કામ કરે એવી આશા અપેક્ષા આપણે પણ રાખીએ, કારણ કે વાવની જનતા 100% વિકાસ ઝંખી રહી છે. ત્યાં વિકાસ પહોંચ્યો નથી. આ વાવ ખાલી ટ્વિટર ઉપર બોલવા માટે, બતાવવા માટે બહુ સારું લાગે, પણ વાવ ફેક્ટર જે નીકળી જાય ને, આપણે કોઈ અમુક શહેરમાં જઈએ, વાવ શું એનું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ વાવ ફેક્ટર વાવમાં હજી હું કે તમે આપણે અહીંથી સીધા જઈએ તો જોઈ શકાતું નથી. એટલું જ એ સત્ય છે. બિલકુલ.